હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. તો આજ તો 2-3 દિવસ પછી વ્લોગ બનાવું છું, કેમ કે હમણાં થોડીક તબિયત સારી નહોતી ને તો વ્લોગ નહોતો બનતો. અને જોઈ લ્યો, વાગી ગયા છે 7:15 થયા છે. અને આજે મસ્ત ફ્રેન્કીનો પ્રોગ્રામ છે. આજે મારા માસીજીને એ લોકો અત્યારે આવે છે, કાલે પ્રસંગ છે એટલે. તો ચાલો, જો હું મસ્ત ફ્રેન્કી બનાવું છું. અને થોડું ઘણી તો પ્રિપરેશન થઈ ગઈ છે અને થોડી ઘણી બાકી છે. તો જો કેપ્સિકમ અને કોબીજનું કટિંગ થઈ ગયું છે. અને બટેટા અને મકાઈ પણ બફાઈ ગયા છે. અને જોઈ લો, અહીંયા લોટ પણ બંધાઈ ગયો છે. હવે આપણે મસ્ત રોટી એની બનાવી લઈ, જે બેઝ હોય એ. અને પછી આપણે મસ્ત એવી ટીકી નહીં પણ આપણે જે ફ્રેન્કીનો મસાલો હોય ને એ બનાવી લઈશું. અને મસ્ત એવી ફ્રેન્કી બનાવવાની છે આજ, તો મજા જ આવી જશે. અને કાંઈ પ્લાન નહોતો, પણ અચાનક પ્લાન બની ગયો કે ફ્રેન્કી બનાવી છે. તો કીધું ચાલો ફ્રેન્કી બનાવી. અને સ્મિતને પણ બહુ ભાવે, તો મજા જ આવી જશે આજે. તો ચાલો, તો હવે હું જે એની રોટી છે એ બનાવી લઉં બેઝ, અને પછી આપણે મળીએ. જો વાગી ગયા છે 8:30 અને બધું મસ્ત પ્રિપેર થઈ ગયું છે. હવે ખાલી ગરમા ગરમ ફ્રેન્કી ઉતારવાની જ છે. તો હજી સ્મિત પણ નથી આવ્યા, રસ્તામાં છે એમ કીધું. હમણાં એ પણ આવી જાય એટલે આપણે મસ્ત ગરમા ગરમ ફ્રેન્કી બનાવી લઈએ. આપણે એક તો પહેલાં બનાવી લીધી, બાજુમાં આંટીને દઈ દીધી છે. ને હવે આપણી બધાની બાકી છે, અમારા બધાની. ચાલો, તો જો બધી પ્રિપરેશન થઈ ગઈ છે. ચાલો તમને હું બતાવી દઉં કે શું શું છે. કોબી, પછી ડુંગળી, ગાજર અને કેપ્સિકમ છે. અહીંયા જો એની રોટી તૈયાર છે. આમાં જે ગ્રીન ચટણી છે, આમાં જે આપણે સ્પેશિયલ ચટણી છે, આ જે આપણે આ રોટી ઉપર લગાવવાની હોય એ છે. અહીંયા ચીઝ છે, આમાં જો મસાલો પણ છે, ટમેટો કેચઅપ. અને અહીંયા જો આપણો ફ્રેન્કીનો આ જે બટેટાનો મસાલો હોય ને એ પણ રેડી છે. બટેટા અને આપણે એમાં એડ કર્યું છે, જો તમને લોકોને દેખાતે જ હશે, મકાઈ. તો એનો મસ્ત એવો મસાલો પણ રેડી થઈ ગયો છે. તો હવે આપણે મસ્ત જમવાનું જ છે બાકી. પણ હવે વેઇટ નથી થતી, ભૂખ લાગી છે મસ્ત એવી. તો હવે ક્યારે આવ્યા લોકો, અને પછી આપણે મસ્ત ગરમા ગરમ ઉતારીએ. જોકે બહુ વાર નહીં લાગે, હમણાં આવી જશે. કેમ કે જામનગરથી આવે છે માસીજી, તો એ એમ કીધું કે હજી અડધી કલાક જેવું થશે. ચાલો, તો એ આવે ત્યાં સુધી આપણે વેઇટ કરીએ. અને પછી આપણે મસ્ત એવી ગરમા ગરમ ફ્રેન્કી ખાઈએ. ઓકે. અને હા, જો જે પહેલો મારો ભૂમિ ક્રિએશન કરીને કે આપણે બિઝનેસ નવો સ્ટાર્ટ કર્યો છે, એનું જલ્દીથી હજી બધું અપડેટ આવી જવાનું છે તમને લોકોને. તો તમે લોકો શોપિંગ કરવા માટે રેડી છો ને? મસ્ત મસ્ત એવી. અને એમાં તમારે હજી ડ્રેસ ને એ ટાઈપનું પણ બધું આવવાનું છે. અને જે હજી બધો સ્ટોક પડ્યો છે એ પણ હજી એમાં ઓફર ને બધું છે. તો તમે લોકોને જો લેવાનું હોય તો તમે લોકો ભૂમિ ક્રિએશન કરીને આપણે ઇન્સ્ટામાં આઈડી છે, તો એમાં જોઈ લેજો. અને જે મારું ભૂમિ માલવી કરીને પણ છે, એમાં પણ જોઈ લેજો. ચાલો, તો જો તમને લોકોને ગમે તો તમે લોકો એમાંથી શોપિંગ કરી શકો છો. હવે આપણે લોકો વેઇટ કરીએ સ્મિતની ને એની. હમણાં આવે એટલે મસ્ત જમવાનું રેડી બનાવી નાખીએ. ચાલો, તો જો મસ્ત એવી ફ્રેન્કી બની ગઈ છે. તો તમને કોઈને જમવાની ઈચ્છા થઈ ગઈ હોય તો આવી જાજો. અને એની સાથે મસ્ત એની સ્પેશિયલ ગ્રીન કલરની ચટણી પણ આપણે બનાવી લીધી છે. તો ચાલો, મસ્ત યમ્મી એવી ફ્રેન્કી રેડી થઈ ગઈ છે. જમી લીધું? હા. શું જમ્યું? ફ્રેન્કી ભાઈ. તો કેમ હરખું જમ્યો નહીં? નાસ્તો કર્યો હતો ને? હા. તમને ભાઈ? હા. હા. મોબાઈલ જ જોવાના તમારે બે? એમ નહીં, તું આની વાઈફ છો કે આ તારી વાઈફ છે? ખબર નહીં. હા, વાંચું કે? હા, વાંચું કહું, મને નથી ખબર. તો તું તો આની યાર જ રખડતો પહેલા તો. મને નથી. ચાલો, તો જો અમે લોકો જમી કરીને ફ્રી થઈ અને પછી આવી ગયા હતા મહાદેવ જિંજરાવાળાને ત્યાં. તમને લોકોને તો ખબર જ છે ને. જો આ મારા માસીજી ને છોકરા પણ આવી ગયા હતા. અમે લોકો મસ્ત રીંગે આવી ગયા હતા. તો જો એને જિંજરા ખાવાતા હતા. જો મસ્ત એવા જિંજરા લઈ આવ્યા છે.
એકદમ મસ્ત જીંજરા આવે છે અહીંયા બાફેલા, અને એ પણ વઘાર કરેલા મસાલાવાળા બહુ મસ્ત આવે છે. આમાં ચીઝ બટર અલગ અલગ બધા આવે છે, પણ જે સિમ્પલ ખાવાની મજા છે ને એવી તો એકેયમાં નથી. જો અહીંયા બધું સમાપ્ત થઈ ગયું, આટલા જ વૈધા છે. ચાલો તો બહુ મજા જ આવી ગઈ. અને પછી જો એને જીંજરા ખાઈ લીધા, પછી કંઈક સ્વીટ ખાવાની પણ ઈચ્છા થઈ ગઈ, તો અમે લોકો અહીંયા ડેઝર્ટ માટે આવી ગયા હતા. જો તમે લોકોએ આ પણ મારા બ્લોગમાં જોયું જ હશે કે જો ત્યાંનું બધું જે સ્વીટ ડિઝર્ટ છે બહુ મસ્ત આવે છે, રેસકોર્સ પાસે જ છે. તો જો અમે લોકો બધા અહીંયા ઓર્ડર દેવા માટે ઊભા રહી ગયા હતા, અને ટ્રાફિક જોઈ લો તમે લોકો. અને પછી દીસુ પણ આવી ગઈ હતી. તો જો અમે લોકો બધા વેઇટ કરતા હતા. જો અહીંયા કેટલી લાઈન હતી, સ્મિત રાહ જોતા હતા ઓર્ડર લેવામાં જતી એટલી વાર હતી. અને અહીંયા મિલન પણ આવી ગયા હતા. અને જો મસ્ત મારું બાઉલ, કિટકેટ બાઉલ આવી ગયું હતું, એકદમ મસ્ત છે. અને જો આને મજા જ આવી ગઈ. પછી કિટકેટમાં છે ને સ્ટ્રોબેરી નહોતી આવતી, તો પછી અમે લોકોએ સ્ટ્રોબેરી પણ એડ કરાવી, અને બહુ મસ્ત હતું. અને પછી અમે લોકોએ કાફેમાં બેસવા માટે આવી ગયા હતા. અને જો અમને એમ કે આને કંઈક થયું હશે, કંઈક વાંધો હશે, કંઈક તો થયું હશે, તો આવી રીતે બેસી ગયો. પણ પછી ખબર પડી કે એ નીચે મોબાઈલ રાખીને જોતો હતો. અને પછી જો અહીંયા બધા વાતચીતો કરતા હતા, અને બહુ મજા જ આવી ગઈ. જો હું એને પૂછતી હતી કે તારે કંઈ ખાવું હોય તો બોલ, કેમ કે એ જમ્યો નહોતો ફ્રેન્કી કે કાંઈ. તો જો છે ને હજી લગી એમ જ છે, અંદર આમ નીચે મોબાઈલ રાખીને જોતો હતો. અને પછી ફાઇનલી એને કીધું તો ફ્રાઈઝ એને ખાવી હતી, તો ફ્રાઈઝ પણ મગાવી લીધી. અને જો મજા જ આવી ગઈ. શરમાતો તો હું બ્લોગ ઉતારતી હતી ને એટલે એને બહુ શરમ આવતી હતી. તો જો અહીં લોકો બધા મસ્ત બેઠા છે, વાતચીતો કરે છે, અને મજા જ આવી ગઈ. ચાલો તો જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. ને જો આવા નવા બ્લોગ જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે જેથી તમને લોકોને ડેઈલી અપડેટ મળતો રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.